નમસ્કાર મિત્રો, ન્યુક્લિયર થેરાપીની મદદથી કેન્સરનો દર્દી સાજો થયો, મેડિકલ સાયન્સની મોટી સિદ્ધિ। આધુનિક તબીબી પદ્ધતિની સારવારથી એક કિશોર 17 કેન્સરની ગંભીર બીમારીમાંથી સાજો નરવો થઈ શક્યો છે। આધુનિક તબીબી પદ્ધતિ છે ન્યુક્લિયર થેરપી। કિશોરને ન્યુક્લિયર થેરપીની વિશિષ્ટ સારવાર ટાટા મેમોરિયલ સેન્ટર, નવી મુંબઈના એડવાન્સ્ડ સેન્ટર ઓફ ટ્રીટમેન્ટ, રિસર્ચ એન્ડ એજ્યુકેશન ઇન કેન્સરમાં આપવામાં આવી છે। ટાટા મેમોરિયલ સેન્ટર ટીએમસીના ન્યુક્લિયર મેડિસિન વિભાગના વડા ડો. વેંકટેશ રંગરાજને એવી માહિતી આપી છે કે કેન્સરનો દર્દી કિશોર વયનો છે। તેને રિલેપ્સ ન્યુરોબ્લાસ્ટોમા પ્રકારનું કેન્સર થયું હતું। આ પ્રકારના કેન્સરને પીડિયાટ્રિક કેન્સર કહેવાય છે અને તે અતિ ગંભીર ગણાય છે। અમે કિશોર વયના તે દર્દીને ન્યુક્લિયર થેરપીની સારવાર આપી છે। ન્યુક્લિયર થેરપી એટલે સરળ ભાષામાં પરમાણુ ચિકિત્સા। પરમાણુ ચિકિત્સાનો ઉપયોગ કેન્સર, થાઇરોઇડ, હૃદય રોગ, હાડકાની બીમારી, મગજનો રોગ વગેરેની સારવારમાં થાય છે। કિશોર હવે ન્યુરોબ્લાસ્ટોમા કેન્સર જેવી ગંભીર બીમારીમાંથી સંપૂર્ણ સાજો નરવો થઈને તેના ઘરે ગયો છે। કિશોરની ઈચ્છા ઉચ્ચ શિક્ષણ સાથે ડોક્ટર બનીને માનવ સેવા કરવાની છે। આ પ્રકારની આધુનિક સારવારમાં કિરણોત્સર્ગની અસર ધરાવતા પદાર્થનો ઉપયોગ થાય છે। કિરણોત્સર્ગના પદાર્થને પ્રવાહી સ્વરૂપમાં દર્દીના શરીરમાં દાખલ કરવામાં આવે છે। ત્યારબાદ આ કિરણોત્સર્ગી પદાર્થ દર્દીના શરીરના જુદા જુદા હિસ્સામાં જાય છે। શરીરના જે ભાગમાં રોગની અસર હોય ત્યાં નિર્દેશ કરે છે। એટલે દર્દીના શરીરના ચોક્કસ કયા હિસ્સામાં રોગ કે બીમારીની ચોક્કસ કેટલી અસર છે તેની સચોટ માહિતી મળે છે। કિશોર વયના દર્દીને 2025ની 5 મે એ રેડિયોએક્ટિવ 131 આયોડિન મેટાઆઇડોબેન્ઝાયલ ગુઆનિડાઇન MIBG નો ઘણા વધુ પ્રમાણનો ડોઝ આપ્યો હતો। આ ડોઝનું પ્રમાણ 300 મિલીક્યુરી જેટલું હતું, જે એટમિક એનર્જી રેગ્યુલેટરી બોર્ડની માન્ય મંજૂરી કરતાં 3 ગણું વધુ હતું। ભારતમાં અત્યાર સુધીમાં ન્યુરોબ્લાસ્ટોમાની સારવાર માટે આ ડોઝનું પ્રમાણ સૌથી વધુ છે। આ પ્રકારની વિશિષ્ટ સારવાર માટે સેન્ટરના જુદા જુદા 6 વિભાગ દ્વારા 3 મહિના પહેલા સચોટ આયોજન કરવામાં આવ્યું હતું। સાથોસાથ અમેરિકાના મેમોરિયલ સ્લોઆન કેટેરિંગ કેન્સર સેન્ટરનું માર્ગદર્શન પણ મેળવવામાં આવ્યું હતું। ACTREC ના સૂત્રોએ એવી માહિતી પણ આપી છે કે ભારતમાં ન્યુરોબ્લાસ્ટોમાનું નિદાન અગાઉ ક્યારેય નથી થયું। અમારી પાસે આ પ્રકારના કેન્સરના જેટલા પણ દર્દીઓ આવ્યા છે તેમને બીમારીની અસર ચોથા સ્તર સુધી થઈ ગઈ હતી, જે ગંભીર ગણાય છે। જોકે કિશોર વયના દર્દીનું નિદાન 2022માં થયું હતું। તે વખતે તેની ઉંમર 14 વર્ષની હતી। એ તબક્કે તેને સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ, દર્દીના શરીરમાંથી સૌથી તંદુરસ્ત કોષને લઈને તેના જ શરીરમાં દાખલ કરવામાં આવે છે, ની સારવાર આપવામાં આવી હતી। બરાબર આ જ તબક્કે નિષ્ણાત તબીબોએ કિશોરને રેડિયોએક્ટિવ 131 આયોડિન મેટાઆઇડોબેન્ઝાયલ ગુઆનિડાઇન MIBG ની સારવાર આપવાનું સૂચન કર્યું હતું। જોકે આ પ્રકારની સારવારમાં અને તેના 800 મિલીક્યુરી જેટલો વધુ ડોઝ આપવામાં દર્દીને અને સેન્ટરના અન્ય સ્ટાફને ગામા કિરણોની અસર ન થાય તેની પૂરતી કાળજી રાખવી બહુ જ જરૂરી છે। સાથોસાથ દર્દીના બોન મેરો, માનવીના હાડકામાંની નાજુક, સુંવાળી કુદરતી માંસપેશીઓ ને પણ નુકસાન ન થાય તેની પણ પૂરતી કાળજી રાખવામાં આવે છે। આભાર। આવી માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો।